રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને એનેસ્થેસિયા સાથે સીટી સ્કેન કરવાનો જે મુદ્દો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે આ સમગ્ર બાબતની તટસ્થ તપાસની માગણી કરી છે। જો કસૂરવાન હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની પણ સરકારને જાણ કરી છે। સમગ્ર બાબતે મેં રાજકોટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે હમણાં જ વાત કરી હતી। બેનના સીટી સ્કેન બાબતે જે ડિલે થઈ છે એ બાબતે વિષય એવો હતો કે બેનને એનેસ્થેશિયા આપી અને સીટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારું એમને સીટી સ્કેન કરો। એટલે પેશન્ટને જ્યારે સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું ત્યારે પેશન્ટની મુવમેન્ટ એટલી બધી હતી કે એ સંજોગોમાં વગર એનેસ્થેશિયાએ સીટી સ્કેન થઈ શકે એવું નહોતું। એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેશિયાની મંજૂરી આપો તો જ આ સીટી સ્કેન થઈ શકશે। એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સીટી સ્કેન કરવામાં થોડું વિલંબ થયો હોય અને આ છતાં પણ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયાને અત્યારે જ જ્યારે મને આ વિગત સામે આવી છે ત્યારે એમને આ સૂચના આપી છે કે આપ તાત્કાલિક આ બાબતે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે કોઈ પણ ખરેખર દર્દીઓ સાથે જો કોઈ ખરેખર વર્તન યોગ્ય ન કર્યું હોય તો એ સ્ટાફ સામે આપ જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય કાર્યવાહી કરો અને સાચી વિગત અને સાચી હકીકત છે એની સંપૂર્ણ ન્યાયિક તપાસ કરવા માટે થઈને હમણાં જ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે વાત કરેલ છે।